પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલનું સમર્થન કરતા જણાવ્યું કે તેમની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાય છે અને ખેડૂતો સહિત ઘણા લોકો તેમના પર વિશ્વાસ પણ કરે છે। તેમણે અંબાલાલ પટેલની આગાહીઓને અનુભવ અને વૈજ્ઞાનિક અભ્યાસ આધારિત ગણાવી વિરોધ કરનારાઓ પર પબ્લિસિટી માટે આક્ષેપ કર્યો છે। આ મુદ્દે રાજ્યમાં ચર્ચા તેજ થઈ છે। ગુજરાતના જાણીતા આગાહીવીર અંબાલાલ કાકાનો જાથા સંસ્થાના સંચાલક દ્વારા જે વિરોધ થઈ રહ્યો છે, મને લાગે છે કે ગમે તે બાબતની અંદર વિરોધ કરનાર આ સંચાલક કદાચ ભૂલી ગયા છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તફાવત છે। વર્ષોથી અંબાલાલ કાકા જે આગાહી કરે છે એ વૈજ્ઞાનિક ઢબે કરે છે, કોઈ અંધશ્રદ્ધા નથી। અને આજે ગુજરાતની અંદર ગુજરાત હવામાન ખાતા કરતાં પણ વધુ વિશ્વાસ કોઈને હોય, ગુજરાતના ખેડૂતો હોય, ગુજરાતના વેપારીઓ હોય, સીડ્સ એસોસિએશન હોય, તો એમને અંબાલાલ કાકાની આગાહી ઉપર છે। હવામાન વિભાગ તો કાલે વરસાદ થવાનો હોય અને એક દિવસ પહેલાં આગાહી કરે છે કે 2 દિવસ પહેલાં કરે છે। અંબાલાલ કાકા તો મહિને 15 દિવસ 20 દિવસ પહેલાં આગાહી કરે છે। એટલે એ જે વૈજ્ઞાનિક ઢબે આગાહી કરે છે ને 90%થી પણ વધુ આગાહી એ સાચી પડે છે।